ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રના ઉરણમાં આતંકીઓએ દેખા દીધી હોવાની ઘટના બાદ ગુજરાતના દરિયાઈ વિસ્તારો સહિત રોડ માર્ગોની બોર્ડર પર વધારી દેવામાં આવી છે સઘન સુરક્ષા। ગુજરાતમાં કોઈ મોટો ખતરો ઊભો ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ અત્યારથી જ થઈ ગઈ છે સતર્ક। મહારાષ્ટ્રમાં વધી સુરક્ષા। રાયગઢના ઉરણમાં ઘૂસ્યા આતંકી। ગુજરાતની સરહદો પર એલર્ટ। મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઉરણમાં શંકાસ્પદ આતંકવાદીઓ દેખાયા બાદ મહારાષ્ટ્ર હાઈ એલર્ટ પર છે, તો બીજી તરફ ગુજરાત સાથે જોડાયેલી સરહદો પરની સુરક્ષા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે। ગાંધીનગર ખાતે બંદરોની સુરક્ષા અંતર્ગત મનસુખ માંડવિયાની સાથે બેઠક યોજાઈ અને સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ સહિત ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા। એક નેવી સાથે સાથે આઈવી સાથે મરીન સિક્યુરિટી ફોર્સિસ, મેરીટાઈમ બોર્ડ, પોર્ટ, આ બધાનું એક કોર્ડિનેશન હોય છે અને કોર્ડિનેશનના આધાર ઉપર સલામતીનું આયોજન અને બંદોબસ્ત એ નિશ્ચિત કરવામાં આવતું હોય છે। આતંકી હુમલાની આશંકાને પગલે અમદાવાદ એરપોર્ટથી લઈને રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો અને તમામ મુસાફરોની તપાસ કર્યા વગર કોઈને સ્ટેશનમાં એન્ટ્રી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। અમે આને લઈને અમારા પણ ઉપરથી બધા મેસેજો આવેલા છે, એ રીતે દરેક પ્લેટફોર્મ ઉપર તેમજ મારા અંદર ઘૂસવાના રસ્તા ઉપર બંદૂકધારી પોલીસ તેમજ ચેકિંગ માટે HMMDથી ચેકિંગ કરવામાં આવે છે અને નાનામાં નાની સુરક્ષા મારા સર્વેલન્સ દ્વારા અંદર પણ નાનામાં નાની વસ્તુનું ચેક કરવામાં આવે છે। ગુજરાતની દરિયાઈ સીમાની સુરક્ષામાં રહેલા છીંડા અને કેગના વર્ષ 2012ના અહેવાલમાં કરાયેલી ટિપ્પણી પર આજ દિન સુધી એક્શન લેવામાં આવ્યા નથી। આ આરોપ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે લગાવ્યા અને દરિયાઈ માર્ગો પર પેટ્રોલિંગ કરતા વાહનો માટે GPS અને AVLS સિસ્ટમ પ્રસ્થાપિત કરવા માટે નાણાંની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી તેવા પણ આરોપ લગાવ્યા। એ દરિયાઈ સુરક્ષા માટે જવાનો નિયુક્ત કરવાના હતા, એ ચોકીઓ ખાલી પડી હતી, ત્યાં કોઈ નહોતું। જે દરિયાઈ સુરક્ષા માટેની બોટો જવી જોઈએ એના માટે ડેડિકેટેડ જેટીસ, એટલે કે એ જેટી ઉપર બીજું કોઈ ન હોય, જેથી દરિયાઈ સુરક્ષામાં જતી બોટ છે ક્યારે ગઈ ને ક્યારે આવી કોઈને ખબર ન પડે એમ હોવી જોઈએ। એમ છતાં પોરબંદર, વેરાવળ જેવી જગ્યાએ જે માછીમારોની બોટ હોય એની સાથે એ જ જેટી ઉપરથી દરિયાઈ સુરક્ષાની બોટ છે। હાલ તો એક તરફ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, તો બીજી બાજુ આતંકવાદીઓ કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપે તે માટે સુરક્ષા જવાનો ખડે પગે છે। સાથે સુરક્ષા એજન્સીઓ પણ કોઈ કસર બાકી રાખવા નથી માંગતી, પરંતુ અહીં મોટો સવાલ એ છે કે સુરક્ષા કર્મચારીઓની આંખમાં ધૂળ નાખીને આખરે આતંકવાદીઓ કેવી રીતે કરી નાખે છે ઘૂસણખોરી। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।